નખ ઉખાડ નાખશે. હા પેલા કીટા કરી દે પછી મતજે. માય લાવ તો વાયડા ઉભો રાખ તો બાથરૂમમાં પૂર દઉં હમણાં. હાલ બાથરૂમમાં પૂર દઉં. એ ફોન જોઈને છાતીએ ચોટાડી દીધો હાવ. હું તો પડીને ડાયરેક્ટ ખાઈ જોયું દક્ષુડો જોયું ખા 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 દર ખાઈ જાય બધી. દક્ષુડે સાંભળતો નથી મારો જેટલી રાયડું નાખવું હોય ને તો તું એને બેરી થઈ ગઈ હો એક તાને એટલે દવાખાને જવું. સમજો કાકી બેરા થઈ ગયા કે તો હારો દક્ષુભાઈ હું કરતો તો જો આપણે ફાઇનલી જો આપણે શીતલને લઈને આરોગ્ય હોસ્પિટલ આવી ગયા હી અને આ મારો કાકો રહેતો નતો કોઈ વાત આયરવાર રાયડ છોતો તાઈ હું પરાણે આયરે લઈ આવવો પડ્યો છે. અમે જો હોસ્પિટલે પહોંચી ગયા હી અને શીતલનું ચેકઅપ ચાલુ છે. શીતલનો જો કાન સાફ કરવાનું ચાલુ થઈ ગયું. હલતી નહીં તું તને જોઈ લાગી જાહે. થોડીક વાર ખમણમાં કાઢી દે. તો ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, મહાદેવ હર. તો આજે કામે થોડુંક મોડું જવાનું છે એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં. અને આજે શીતલને બહુ વધારે થોડીક તકલીફ પડી ગઈ છે. કાલ રાતે હક નતું થતું. હા, કાનમાં બહુ હોબાક આવતા કાલ રાતે. હવે ટીપાઈ નાખ્યા હતા કેટલા, હવે ટીપાની લગભગ સીસી પૂરી થવા આવી છે. તો આજે ફરજિયાત છે ને હોસ્પિટલે જવું જ પડશે અમારે. ચાલુ જ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેવું દુખે છે હવે? દુખે અડાતો નથી કાન, એવો દુખે. તો સારું હાલો નીચે જાય અમે અત્યારે. નાસ્તો બાકી કયો ને બને નાખો, ઠરી ગયો છે. નાસ્તો કરીને પછી જો 9 વાગે 9:30 વાગે દવાખાનું ખુલે છે તો ત્યાં લગી વાઈટ જોઈશ, નકર પછી કારખાને જવાનું થાય તો પછી ત્યાંથી ડાયરેક્ટ આને લેતો જઈશ દવાખાને. તો સારું હાલો નીચે નાસ્તો કરવા હું જાઉં છું અત્યારે. તારે બાકી જોઈ ને તમે કરો પછી નાસ્તો કરવાનો હોય. ખાલી દક્ષુડો ક્યાં ગયો? દક્ષુડી ગુડ મોર્નિંગ દક્ષુડા. મહાદેવ કહી દે. સમજો પેલા મહાદેવ કહી દે પછી લગાડ દો. આમ કહી દે મહાદેવ, મહાદેવ કહી દે. હા એ લાઈ લગાડ દો, લાઈ લગાડ દો. લાવ ને. હા લાવ લાવ લાવ. હાલ નીચે આવું મારે ભેગું મમ કરવા. હાલ તો નીચે હાલ. ઈ ખરાબ થઈ ગયું. ચાલો એનો લેવાય દક્ષુડા. સવારમાં બોલો હે ચકલીની જો હાલત કરી પૂછડી વાર થઈ. એ લાગી જાય ભાઈ, એટલું મૂકી દે, એ લાગી જાય. હાલો આપણે મમ કરવા જાવ નીચે. હા એ તારું જ છે. એ પગમાં પડશે તો ભાંગી જાય. હાલે તો પકડ તો ફોન. લાવ આ મૂકી દે પેલા, અહીંયા મૂકી દે. હા ઈ ખરાબ થઈ ગયો. આપણે નીચે મમ કરવા જાવ. ઈ પછી હમણાં લઈ જાવ. દક્ષુડી ફોન આપે કાકા, ફોન જોઈ દક્ષ ફોન જોઈ ભાવ જોવાનું છે. ટાટા કરી દયો. ઈ ખરાબ થઈ ગયું છે ગંધાર. અરે દક્ષુ હાલે જોવામાં કોણ આવ્યું છે? તો એ વાહ જો ફોનનો રહોડ્યો દાંત કાઢવા માંડ્યો. હે ફોનનો રહોડ્યો. ફોન તો બહુ ગમે. હાલો નીચે આવે. લાવ ફોન લાવ મારો હે. દઈ દે કાકી. લાવ મારો ફોન. ના જો ના ન હાલ નીચે હાલ. કે ટીટા કરે જો. હે કીટા કરી દે ફોન લાવ કાકી. દક્ષુડા ફોન લાવ તો મારો. કીટા કરી દે. જોયું કીટા તારી. આમ બાબુજી રહેતો આ બાજુ બી રહેતો હરખો આવે તો સીન ઓલો લઈ લઉં. કીટા કરી દે કાકીને. કાકીને કીટા કરી દે. કીટા 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 કેવો અવાજ આવે? કટ કરી દે પાછો કરી દે કીટા. કટ. કીટા કરી દે નખ ઉખાડ નાખશે. હા હા પેલા કીટા કરી દે પછી મતજે. લાવ તો વાયડા ઉભો રાખ તો બાથરૂમમાં પૂર દઉં હમણાં. હાલ બાથરૂમમાં પૂર દઉં.
એટલે એ ફોન જોઈને સાથીએ ચોટાડી દીધો હાવ આમ કાકીને ભાભી આમ રાખ તો ખરા આમ કે તો ખરા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાભી, જય માતાજી. ભાભી બોલ છે નહીં વરી જય માતાજી, જય શ્રી કૃષ્ણ કહી દો. મેં બકરી હોય જાણે બે 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 ડાન્સ કાઢો તો કાન દુખે. હા ચાલો ના ના હવે ફોન નો ઊંધો પડીને ડાયર ખાય જોયું દક્ષુડો જોયું ખા 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 ડાર ખાઈ જાય બધી ખજા 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 જોઈ લે એક હાથમાં ફોન હા વીણવા મળી તો જોયું આમ હોય દક્ષુડા હાઈટ કરી દે તો ન્યા એક એક વીણી વીણીને ખાઈ જાય ભાઈ મમ્મી હંતો કામ કરે છે હે એ રોતો હતો અલે આમ જો જો દાદા ખીજા હે જા જોઈ લે દવ નહીં વાતને કોનું છે એ જાઓ જેસીબી જોવા જા હવે હે ને મને લઈને દવાખાને જાય છે. દસ કે મારે આવું છે. જાણે તને કાકા ફોન લાવે જાતો નથી. આમ જો જેસીબી આવ્યું જા ગાડી અકાલવી દક્ષુડા, ગાડી અકાલવી હે હે દક્ષુડા, ગાડી અકાલવી હે. દક્ષુડા સાંભળતો નથી મારો જેટલી રાયડું નાખવું હોય ને તું એને બેરી થઈ ગઈ હો એક કાને એટલે દવાખાને જવું આમ જો કાકી બેરા થઈ ગયા કે તો કાન ક્યાં કાકીનો કાન ક્યાં કાકીનો કાન દેખાય તો પડી જાય. એને કાંટો મરી જાય હાલ હવે ઉપર આઠો તો હાલ આટો મરે દાગો જ આટો મરી દો હાલ આમ નીચે ઉતરા બોલાને પેલા આટો મરી દો થોડીક આગો હોય જા આટો મરે પણ થોડીક વાર આગો તો જા પણ આટો મરવું આમ દક્ષુડી કાકા બેહી જાવ. તું લઈ જાય એમ કે તું હરખો બે ને એને નથી બેવું ટાટા. ટાટા કરી દો હાલો આમ હાલો હાલો હું દક્ષરો જાય તો રેજે આયા ને આમ જોઈ ચોટલીમાં હલવાઈ ગઈ માળા હાલો દક્ષુભાઈ વાત ન કરતો. તો જો આપણે ફાઇનલી જો આપણે શીતલને લઈને આરોગ્ય હોસ્પિટલ આવી ગયા હી અને આ મારો કાકો રહેતો નતો કોઈ વાત આયરવાર ટે 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 રાયડ થતો તાઈ હું પરાણે આયરે લઈ આવવો પડ્યો હે દવાખાને અહીંયા આવીને ચૂમ કરી દેવું દક્ષુડાને. હમણાં તને ચૂમ કરી દે હમણાં જાય ચૂમ કરી દેવું હે આયરે આયરે નથી લઈ જાવ આ ગાડીમાં નો બિહાડું તને જો હવે મારમાં ચૂમ તો મારતો ને સોરી કહી દે તો ના નહીં કરે નહીં કરે સોરી કહી દે તો બિહાડી નહીં કરે બાપા સોરી કરી સોરી કહી દે ન કરે આ કોઈ બસ હાલો હવે બિહાડવો છો આપણે ગાડીમાં જાવ હમણાં આઈસ્ક્રીમ લેવા જાવ દક્ષુડા આઈસ્ક્રીમ નથી ખાવું તારે પેપ્સી નથી ખાવી તારે આપણે જાવ ગાડી લઈને જાવ ને સોરી કહી દે કાકીને સોરી કહી દે હા એ સારું હાલો તો અમે અત્યારે અંદર જાય અને શીતલ ને આપણે કાન દુખે તો દેખાડીએ હા બાપા હા હમણાં આપણે આઈસ્ક્રીમ લેવી કેટલી બધી આઈસ્ક્રીમ ખાવી છે ને ઈ રેવા જ હાલો આપણે હાલો અંદર હોસ્પિટલમાં જઈએ પેલા આઈસ્ક્રીમ લેવી અંદર થી હાલ 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 તું આગળ અમે જો હોસ્પિટલે પહોંચી ગયા હી અને શીતલનું ચેકઅપ ચાલુ છે ના ના એ આપણે નથી કરતા એ આપણે નથી કરતા એ તો હમણાં કાકીને કાન ચેક કરે છે કાંઈ નથી કરતા જો એ ક્યાં કાન ક્યાં ચેક કરે હેલમાં આપણને ન મારે હજુ શીતલનો જો કાન સાફ કરવાનું ચાલુ થઈ ગયું હલતા નહીં
હલતી નહીં તું, તને તને જોઈ લાગી જાહે. બેન પણ બહુ ઓલું છે. થોડીક વાર ખમણમાં કાઢી દે. આમ જો કેટલું નીકળ્યું, જો એના હાથમાં જો. કાનનો પડદો ખુલી હાથી ખુલ્લી જાય ને ત્યાં કચરો કેટલો હતો ભર્યો હતો. પેક જ છે આખું. હા આખું વચ્ચે આવી ગયું છે. આમ જોતો એ દેખાડો તો એને. વચ્ચે આવી ગયું છે બેન. એટલે હવે વાંધો ને, હવે બધું છે ને આમ ધીમે ધીમે નીકળી જાય. આમ જોતો. વચ્ચે આવી ગયું ને એટલે કેટલું છે જોતો એના હાથમાં. વચ્ચે આવી જાય ને એટલે હવે ધીમે ધીમે કાઢ દો. આપણને કાંઈ નથી કરતા, આપણને કાંઈ નથી કરતા. ના ના આપણે ન કરે કાંઈ. આપણે હાથ કરી દે, હાથ કરી દે, કરી દે હાથ. આ ભાઈને ઇન્જેક્શન મારવાનું છે. કાંઈ ન થાય, થોડીક વાર બેસે એમને. પછી દુઃખ છે, પેક થઈ જાય કાન. જો તો એમાં લોંદા લોંદા નીકળે. ના આપણને ન કાંઈ કરે, આપણને કાંઈ ન કરે. આપણે આમ જવાનું બસ તો તમે હોઈ જાય. હોઈ જાવ તમને વાંધો. આપણને ઇન્જેક્શન નથી માર. તો અત્યારે જો શીતલ એને કાનમાં ડ્રોપ નાખી દીધા હે અને હોસ્પિટલ એમ જો અત્યારે લાવી દઈને પડી. કેવું દુખે હે? દુખે સાપ કેરો કા મેલ કાઢવા આપણે ન કરે, આપણે ન કરે. દક્ષુડાને એમ થાય છે કે ને મને ઇન્જેક્શન મારવા લઈ આવ્યા એટલે બીવે કા. ના ના કહી દે, ના આમાં ના ના કહી દે, આમાં નો કહી દે, નો 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 કાકીને કહી દે, કાકીને. હા શું કરું દક્ષિણા શું કરું તો ભાઈ આપણે હે ને શીતલનું ટ્રીટમેન્ટ કરાવી લીધું હે. આ હરખું કરવા જ નથી, અડધો મેલ કાઢ્યો, અડધો મેલ કાઢવાનો બાકી રાખ્યો. બીતી રી રાયડો રાયડ ને બોકા દુખે દુખે. નાખ થતા ડોક્ટર એ ડોક્ટર તો નાખે જ ને હવે. હવે એને જો પેલા 2-4 દિવસે કાન બંધ હતો ને સંભળાતું નહોતું ને સંભળાવા માંડ્યું છે હવે. એમ તો અમે જોયો કેટલો બધો કાનમાંથી મેલ કાઢ્યો, કદડો કાઢ્યો. હવે દવા આપી છે પેલા મટાડવા દવા દે ડાયરેક્ટ દુખતું હોય હે મેલ કાઢ્યા તને એટલે નથી કાઢ્યો મેલ, હમણાં તો તને સંભળાતું નતું ને એટલે મેલ કાઢ્યો. ડોક્ટરને એની ખબર જ હોય ને કામને. તો બસ જો હવે આને ઘરે મૂકી આવું, હું પાછો કામ ભેગો થાવ. અને દવા આપી છે એટલી, ટીપા આપ્યા છે થોડાક. હવે એ દવા પૂરી થાય ને પછી કીધું છે પાછું દેખાડવાનું, બરોબર ને? સારું હાલો તો બેસી જાવ, બીજું હું રોવા માંડી દો. નો જાણ તો એટલો દુખતો હોય કાનમાં. તો હું જો આને દવાખાનેથી લઈને સીધો ઘરે મૂકી ગયો હતો ને હું સીધો વહી ગયો હતો કારખાને. પછી બપોરે આવીને પછી તરત ખમીને પાછો વહી ગયો હતો. મેં કીધું હાંજે મેં કીધું ઘરે આવીને પછી મેં કીધું જોઈ કેવી હવે હાલત છે આની કાનની. સુધરી ગઈ થોડીક હાલત, ફેર પડ્યો દવાથી ને ટીપાથી. દવાથી ને ટીપાથી નહીં, તો ઓલા મેલ કાઢ્યો ને કાનમાંથી એના કાઢ્યો પછી દવા પીધી, પછી ટીપા નાખ્યા ને પછી મને મટ્યું. આપણ ઈ શું કામ દુખતું હતું? તો મેલ કાઢ્યું તો એના હિસાબે દુખતું. બાકી હે ને આ મેલ તને કાઢી લીધો ને પછી દુખ. આપણ ઈ દુખે ત્યારે, બાકી મટ્યું હે તને મેલ કાઢ્યું એના હિસાબે. નકર આપણે ટીપા સાર ધ્યાન નાખતા હતા, કાંઈ ફેર ન પડ્યો. પણ ટીપા અંદર જાય તો મોટે ને. હવે ટીપા અંદર કેમ ગયા? જગ્યા મેલ કાઢ્યો એટલે એમને થોડું મોટે. દવા ડોક્ટર પીધી મેં. એટલે ઈ દવા આપી છે ને, એ ખબર દવા છે ને આપી ખબર તને? દુખાવાની જ આપી છે. પણ આ જે કાઢવાના હિસાબે દુખવું હોય ને એ ઘડીકમાં મોટી એની દવા હોય, પેન કિલર હોય. મને નહોતી ડાયટ દુખતી ત્યારે આપી હતી, એવું હોય. એટલે અત્યારે મેં જોયું એમ તો વાંધો નથી, પણ હજી થોડુંક કાનમાં હે ને થોડુંક આમ લોહી નીકળી ગયો હોય ને એવું થઈ ગયું છે એને. લોહી કાઢ નાખ્યો ડોક્ટરે. માન જ જાવ બીજી વાર. હાચા કે માં બીજી વાર નથી જવાનું કીધું, બીજી વાર પાછી આવી જાય મટી જાય ને એટલે. તો એટલે મટી જાય એટલે નહીં, આ દુખાવો બંધ થઈ જાય ને પછી. પાછો મેલ કાઢો. હા મારે નથી જવું. અને થોડીક તો અહીંયા વિડીયોમાં તમે જોયું જ હશે આગળ. ત્રાહી બાંગી તાતી હતી, ઓલો કાનમાં હરિયો નાખીને કાઢતો હતો ડૉક્ટર ત્યારે. બસ હાલો હાલો હવે આપણા જમવાનો ટાઈમ થઈ જાય, મારે જવું ધૂપ દીવા કરવા માટે. તો આપણે જો આજે ઢોકળા બનાવ્યા છે. એજી ઢોકળા બનાવ્યા હતા, ભજીયા બનાવ્યા હતા, ખબર નથી પડી. કેદી કેદી નથી બનાવ્યા? શું બનાવ્યું હતું? ઢોકળા બનાવવા હતા, કઈ બીજું ઓની વડા બની ગયા. વડા બની ગયા. બસ એટલું રાખો ને એટલું ઘણે. જુવારનું શાક બસ. તાર શું ખાવું દક્ષુડા? હે એલા ઢોકળા કે દક્ષુડા ઢોકળા ખાવા શું કહેવાય? ઢોકળા. હા ઢોકળા. ચટણી હે
એ નવીન બનાવ્યા છે ભાભી હે સાદા ઢોકળા કાંઈ મને થોડીક છાશ દે એમાં થોડીક ઠંડી ઠંડી છાશ દે સારું હાલો તો જાઓ ને ખાઈ લઈ હા લઈ લ્યો ને તમે મારા પછી આવશે હમણાં હું કહીશ મજા આવશે તો આપણે જો રોહિતની જેમ પાછા ધાબામાં આવી ગયા હી અને ઢોકળા ખાઈ લીધા હેતક ના શાક રોટલી ખાધું છાશ ને બધું દાબી લીધું હે અને આને જો બેઠા બેઠા જો હમણાં પૂરો થઈ જાય દવા એની હતી ને સવારે એની દવા પીધી દવા પીધી ને તો દવા કેટલી કડવી લાગી પછી આને કીધું ચોકલેટ લઈ દો ને તો દવા કડવી લાગી તો કે ના દવા કડવી જ હોય કે ચોકલેટ ન ખવાય તો ભગવાન હે ને મારી વાત સાંભળી લીધી મને કોણ પ્રગટ કર્યા પ્રગટ થયા તો ભાભી આવ્યા નીચેથી કે હાથ કર્યો એને કોણ લઈ જાય કે ભગવાન મારી પ્રાર્થના સાંભળી લીધી ચોકલેટ ખાવી હતી પણ કોણ આવી ગયો પ્રગટ કર્યો ટાઇટલ રાખું કોણ પ્રગટ થયો તો એટલે ક્યાં જાતી હતી એમ અને અત્યારે હે ને મારી હાડીનો ફોન ચાલુ છે આને ફોન ચાલુ એટલે મેં કીધું 2 મિનિટ મૂંગી રે મેં કીધું વ્લોગ નું એન્ડિંગ કરવું છે બિચારી તો એ બિચારી સાંભળે હજી મેં ફોન કર્યો જ તો એને તો સારું હાલો તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં અને હાલો બધાય કોણ કોણ ખાવા 2 કોણ છે ખાલી 2 માં બધાને થાય નહીં બે અડધા ખાઈ ગયા એમાં અડધો અડધો ખાઈ ગયા તો સારું હાલો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં તા લાગી જય માતાજી મહાદેવ હર પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય ને તો જય માતાજી આ બસ મને હાથ દુખવા માંડ્યો